अगर समाचार में बात करें तो महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે। વિજાપુરના એમએલએ રાજીનામું આપી દીધું છે। महत्वपूर्ण समाचार વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે। તો સીજે ચાવડા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। તેઓ ભાજપમાં જોડાશે, બીજેપીમાં જોડાવાના છે। વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીને તેઓ રાજીનામું આપ્યું છે। સીજે ચાવડા ગમે ત્યારે જોડાઈ શકે છે ભાજપમાં। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વિજાપુરના એમએલએ સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે, શું છે સમગ્ર માહિતી? કોંગ્રેસ માટે સૌથી ખરાબ સમાચાર અને કોંગ્રેસનું જે સંખ્યાબળ છે તે ઘટ્યું। ફરી એક વખત જે કોંગ્રેસના જે એક્ટિવ ધારાસભ્ય છે તેને રાજીનામું આપ્યું છે। જે સ્પીકર જે છે તેઓને રાજીનામું અત્યારે તેમણે આપી દીધું છે અને ત્યાંથી તેઓ રવાના થઈ ચૂક્યા છે। આ સાથે જ આગામી જે ફેબ્રુઆરી મહિનાની અંદર તેઓ મોટી સંખ્યામાં પોતાના કાર્યકર્તાઓની સાથે જે ભાજપની અંદર જોડાય તેવી પણ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। અને સાથે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે લોકસભાનું ઇલેક્શન જયારે આવી રહ્યું છે પહેલા તે આજનું જે નુકસાન છે કોંગ્રેસને થઈ રહ્યું છે। ફક્ત 17 સીટો સાથે જીતેલી કોંગ્રેસ જે છે ફક્ત 15 સીટો તેમને એટલે કે 15 ધારાસભ્યો અત્યારે વધ્યા છે। લોકસભા પહેલા જ એક મોટું ઓપરેશન છે તે કોંગ્રેસને તોડવાનું જે કામ છે તે ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે અને સાથે જ ભાજપના જે એક અગ્રણી નેતા જયરાજસિંહ પરમાર તેના દ્વારા આખું ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું છે। અને આ જે ઓપરેશન છે તે જયરાજસિંહે પાર પાડ્યા બાદ સીજે ચાવડાએ જે રાજીનામું કર્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે સીજે ચાવડા જે છે તેઓ 2002 થી પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા અને ત્યારબાદ જે કોંગ્રેસમાં તેનું વર્ચસ્વ ખૂબ જ મજબૂત અને સારા નેતા તરીકેની તેની છાપ હતી। અને હંમેશા જયારે કોંગ્રેસ ડેમેજ થતું હતું તે દરમિયાન સીજે ચાવડાએ ઘણી વખત જે પોતાની જે સૂઝબૂઝથી કોંગ્રેસને તૂટતું બચાવવાનો પ્રયાસ પણ કર્યા હતા। આ સાથે ઉત્તર ગુજરાતની અંદર સીજે ચાવડાનું સારું નામ છે, એક સારા વ્યક્તિ, સારા નેતા તરીકેનું। એટલે કે કોંગ્રેસના આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતની જે ઘણી બધી જગ્યાઓ છે ત્યાંથી પણ ઘણું બધું નુકસાન જે છે થવાની પૂરેપૂરી શક્યતા છે। અને સૌથી મહત્વની વાત એ પણ છે કે સાબરકાંઠાની જે લોકસભાની ઇલેક્શન છે ત્યાંથી જો સીજે ચાવડાને ભાજપ લડાવે તેવી પણ પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે। અગાઉ જયારે કોંગ્રેસમાં તેઓ હતા ત્યારે લોકસભાની અંદર જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેઓની સામે તેઓ હારી ગયા હતા, પરંતુ હવે જયારે તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે ત્યારે તેને સાબરકાંઠાના ઉમેદવાર જાહેર કરે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું આપી દીધું છે। વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે। તો સીજે ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે। તો મહત્વપૂર્ણ સમાચાર રાજકારણને લઈને લોકસભાની ચૂંટણી આવવાની છે અને જેને લઈને ધારાસભ્યમાં એક પછી એક રાજીનામાનો દોર જોવા મળ્યો છે। વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે। સીજે ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે। તો વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને તેમણે રાજીનામું આપ્યું છે। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે। તો સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે, સાથે જ તેઓ ટૂંક સમયમાં ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે। તો વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે। તો એક પછી એક ધારાસભ્યના રાજીનામાનો દોર જોવા મળ્યો છે। લોકસભાની ચૂંટણી આવવાની છે અને જેને લઈને રાજીનામાનો દોર અત્યારથી જ જોવા મળ્યો છે। તો સાથે જ વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ રાજીનામું આપ્યું છે। તો ગુજરાત રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર કહી શકાય। તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે। સીજે ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે। વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે। તો વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર, લોકસભાની ચૂંટણી પહેલા જ રાજીનામાનો દોર શરૂ થયો છે। ધારાસભ્યો રાજીનામું આપ્યું છે। વિજાપુરના એમએલએ સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે। સાથે જ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે। તો આ સાથે જ વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાનું રાજીનામું, તો વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે। સીજે ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે। આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું છે। વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું આપ્યું છે, કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે અને સાથે જ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીને રાજીનામું તેઓએ આપી દીધું છે। સીજે ચાવડા ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે।